મૂડી બધી માયા મૂડી મેલી રે, ખાલી હાથ જાવું પડશે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં. તારા પંખીડાનો માળો રે એ પલમાં દેખાઈ જશે. તને મળો રૂડો માનવ જે બાંધી લે ભવનું ભાતું. એ થાને રૂડો રામ ભક્ત રે, એ થાને રૂડો રામ ભક્ત રે, હેરો તારો સફળ થશે. કોણ જાણી શકે જાણી શકે જાણી શકે, કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે, ઓ ચિંતાનો ઉડી જશે, ઓ ચિંતાનો ઉડી. કાંઈ ખબર નથી બહેનો ભાઈઓ, ભગવાને તમને કાંઈ આપ્યું છે તો બીજાને આપી અને રાજી થાવ. નહીતર એક બાપ દીકરો હતા, બાપ દીકરાને બેયને પ્રેમ બહુ, પણ આ પિતા વાદળી કલરના ફાટેલા જૂના મોજા પહેરે. તો સમજવા જેવો મુદ્દો છે, સાંભળજો, ધ્યાન દેજો. એટલે દીકરો પિતાને કહે કે પિતાજી પરમાત્માની કૃપા છે, હવે તો આપણે દિવસો બહુ સારા છે, શા માટે તમે આ વાદળી કલરના ફાટેલા મોજા પહેરો છો? પિતાજી આ મોજા નું પહેરતા. એમના પિતાએ કહ્યું કે બેટા મને આ મોજા અતિ પ્રિય છે. છોકરો કે બાપુ તમે ઘણું પરિશ્રમ કર્યું, ખૂબ મહેનત કરી અને આટલે અમને બધાને પહોંચાડ્યા છે, શા માટે હવે તમે ગરીબી ભોગવો છો? પિતાએ કીધું ના બેટા મને આ અતિ પ્રિય છે, આપણા જૂના દિવસો ન ભૂલાય. હવે બહેનો ભાઈઓ, એક દિવસ પિતાની અંતિમ ઘડી આવી અને દીકરો પૂછે પિતાજી તમારી કોઈ છેલ્લી ઈચ્છા? પિતાએ કહ્યું મારી એક ઈચ્છા છે. બોલો પિતાજી. હું મારું જીવ દઈ અને તમારી ઈચ્છા પૂરી કરીશ, કારણ કે આખી જિંદગી તમે મહેનત કરી અને પેટે પાટા બાંધી અને અમને ભણાવ્યા ગણાવ્યા અને અમને ખૂબ સારી નોકરી અપાવી. હવે મારી ફરજ છે કે તમારી ઈચ્છા પરિપૂર્ણ કરવી. બેટા મારી બહુ વિશેષ કાંઈ ઈચ્છા નથી, પણ હું જ્યારે મરું ત્યારે મારા શબને આ વાદળી કલરના મોજા પહેરાવી દીજે, બસ આટલી જ મારી ઈચ્છા છે. બાપા મરણ પામ્યા બહેનો, અને ઓલા દીકરાએ બહેનો ભાઈઓ વાદળી કલરના ફાટેલા મોજા પહેરાવ્યા અને સમાજના લોકો આવ્યા અને કેવા લાગ્યા આ મોજા કોણે પહેરાવ્યા?
પેલો દીકરો કહેશે મેં મારા પિતાને મોજા પહેરાવ્યા, મારા પિતાની અંતિમ ઈચ્છા હતી. ત્યારે સમાજના લોકો કે ના, આ મોજા ઉતારી નાખ. આ દીકરો કે નહીં, હું મોજા નહીં ઉતારું. આમ ચર્ચા હાલે છે. એવામાં આ દીકરાના ફુવા આવ્યા અને ફુવા આવીને કહે છે કે બેટા, તમારી ચર્ચા થઈ ગઈ હોય તો હું એક વાત કહેવા માંગુ છું. તારા પિતા મરતા પહેલા મારી ઉપર એક કાગળ લખ્યો છે અને આ કાગળ તારી ઉપર લખેલું છે. તું કે તો વાંચી સંભળાવું. ત્યારે દીકરો કહેશે ફુવા સંભળાવો. ફુવા કાગળ વાંચીને સંભળાવે છે. પિતાએ લખેલો પુત્ર ઉપર કાગળ કે મારા દીકરાને માલુમ થાય કે આ સમાજના લોકો એવો નિયમ છે કે તૂટેલા ફાટેલા વાદળી કલરના મોજાય ઉપર લઈ નથી જવા દેતા. માટે બેટા, સંપત્તિનો કે ધનનો કોઈ દી અભિમાન કરીશ નહીં અને ભગવાને તને જે કાંઈ આપ્યું છે એમાંથી તું બીજાને આપતો રહેજે. આ જ મનુષ્યનો કે કર્તવ્ય છે. ત્યારે દીકરો સમજી ગયો કે ના, મારા પિતા વાદળી કલરના મોજા પહેરતા પણ એનો અંતિમ સંદેશો મને આજ સમજાયો. માટે બહેનો ભાઈઓ, કાંઈ પણ તમારી પાસે ધન હોય, સંપત્તિ હોય, બુદ્ધિ હોય, એનું કોઈ દી ગૌરવ ન કરવું, અભિમાન ન કરવું. હા, બુદ્ધિ હોય તો બીજાને બુદ્ધિથી માધ્યમથી બીજાનું કલ્યાણ કરો. ધન આપ્યું હોય તો બીજાને ધન આપી અને તમે તમારું યોગ્ય દાન આપો. પણ દાન આપો તો સુપાત્રને આપો, કપાત્રને દાન ન આપો. ગરુડ પુરાણમાં બહેનો ભાઈઓ લખ્યું છે કે કુપાત્રને દાન આપે ને એ દાન આપનારના પેઢી 100 પેઢી નરકમાં જાય છે. કુપાત્રને દાન આપો ને તો 100 પેઢી. અને અત્યારે તો તમે જોતા હશો, બને ત્યાં સુધી દાન ઘણા લોકો કુપાત્રને વધારે આપે છે. હા, મોટી મોટી જ્યાં ઉત્સવો થતા હોય ત્યાં લાખો લાખો રૂપિયાના દાન આપવામાં આવે છે, કરોડો કરોડોના દાન. હા, એની 100 પેઢી બહેનો ભાઈઓ નરકમાં જાય છે અને એ દાન લેનાર પણ નરક ભોગવે છે. યાદ રાખજો. માટે સુપાત્રને દાન આપો. વામનજી મહારાજ કહે ભવિષ્યની કોને ખબર, આજે તો તમે ફક્ત મને 3 પગલા પૃથ્વીનું દાન કરો. હવે યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠેલા તે વામનજીને ધ્યાનથી જોવા લાગે. શુક્રાચાર્યજી વામનજીની મુખાર કુર્તી ઉપરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ ઋષિકુમાર નથી. તેથી શુક્રાચાર્ય બલિરાજાને કહે કે તમે દાન આપવામાં ઉતાવળ કરશો નહીં. દેવોનું કાર્ય સિદ્ધ કરવા તમારા માટે તમારા ઘેર સાક્ષાત નારાયણ પધાર્યા છે. આ બટુક મહારાજે તમારી પાસે ફક્ત 3 પગલા પૃથ્વી દાન માગી, પરંતુ એના 2 જ પગલામાં બધું રાજ્ય આવી જશે અને 3જો પગ મૂકવાની જગ્યા રહેશે નહીં અને તમને નરકમાં ફેંકી દેશે. તેથી તમે દાન આપો તો વિવેકથી આપજો. દાન એવું ન આપો કે જેથી તમે અને ઘરના બધા દારિદ્ર થાય. શુક્રાચાર્ય આગળ કહે કે રાજન, તમે તમારા પગથી માપીને દાન આપો. ત્યારે બલિ રાજા બહેનો ભાઈઓ બહુ સારું બોલે છો. એ રાક્ષસ હતા છતાં એની અંદર નીતિ ધર્મ કેટલા હતા. હા, વચનમય હતા. બલિ રાજાએ કીધું ગુરુદેવ, આપની આજ્ઞા મારા સર ઉપર છે. પણ ગુરુદેવ, તમે જ મને શાસ્ત્રના આધારે કીધેલું છે કે જે માણસ સંકલ્પ પ્રમાણે દાન ન આપે એને નરકમાં જવું પડે. અને મેં સંકલ્પ વામનજીના ચરણ માપી અને કરેલો છે. હવે હું મારું શબ્દ નો ફેરવું, મારો સંકલ્પ નો બદલાવું. જાઓ, આવો નિયમ હતો બહેનો ભાઈઓ. વચન ઈ જ બહેનો ભાઈઓ પરમાત્મા, વચન ઈ જ ભક્તિ, વચન ઈ જ સત્ય. વચનને ચૂકે એ 84માં જાય છે. યાદ રાખજો, 84માં જાય છે. બલિ રાજા
આમ કહે છે. બલિરાજા કહે, ગુરુદેવ આપનો ઉપદેશ મારા સર પર છે. હું તો માનતો હતો કે આ કોઈ ઋષિ કુમાર લાગે છે, પરંતુ જ્યારે સાચી હકીકત જણાવી કે આ તો પરમાત્મા સાક્ષાત મારા પાસે માંગવા આવ્યા છે, તો હું મારા નારાયણને મારું સર્વસ્વ અર્પણ કરી, નારાયણ તો મારા ઈષ્ટ દેવ છે, નારાયણ મારા ઘેરે આજે બાળક બનીને આવ્યા, તો હું મારું સર્વસ્વ શા માટે ન તદ્યું? શુક્રાચાર્ય કહે, હે રાજન, તમે નામના મોહમાં રહેશો તો નરકમાં જવું પડશે. હવે બલિરાજા બહુ સારું કે, હે ગુરુદેવ, મને નરકની બીક લાગતી નથી. એ પાપ કર્યા પછી નરકમાં જવું ઈ ખોટું, પણ પરમાત્માને સર્વ અર્પણ કરી નરકમાં જવું એનાથી શું ઉત્તમ? બ્રહ્મ સંબંધ થયા પછી મારે નરકમાં જવું પડશે તો મારા ભગવાનને પણ મારી સાથે સાથે આવવું પડશે. શુક્રાચાર્ય આગળ કહે કે તો હું તમને સંકલ્પ નહીં કરાવું. ત્યારે વામનજી મહારાજ કહે કે તમારા ગોરાદા ના પાડતા હોય તો હું કરાવીશ, મને બધું આવડે છે. બલિરાજા की જેવી આપની આજ્ઞા. પછી બલિરાજાના કહેવાથી વામનજી સંકલ્પ કરાવવા લાગે. વામનજી કહે કે રાજન, જારીમાંથી હાથમાં જલ લો. પણ શુક્રાચાર્યથી આ સહન થયું નહીં. તેથી શુક્રાચાર્ય બહેનો ભાઈઓ જારીના નારસામાં સૂક્ષ્મ સ્વરૂપે ભરાઈને બેઠા, જેથી સંકલ્પ જળ જારીમાંથી બહાર નીકળી શકે નહીં. તેથી વામનજી સમજી ગયા કે ચોક્કસ શુક્રાચાર્ય જારીના નારચામાં સૂક્ષ્મ રૂપે ભરાઈને બેઠા. એટલે વામનજીએ દરબની સળી લઈ અને જારીના નારચામાં નાખી, તેથી સૂક્ષ્મ સ્વરૂપે ભરાયેલા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શું કામ શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ? આવો એનું દર્શન કરાવો. શુક્રાચાર્યજીના મનમાં કપટ હોય. યાદ રાખજો, જે સ્ત્રી પુરુષ આ જગતમાં કપટ કરે એનું આ જગતમાં ચપટ થાય છે. એ વામનજી પણ શુક્રાચાર્યને માર્ગ બતાવે છે. શુક્રાચાર્ય બહેનો ભાઈઓ ભગવાનના માર્ગમાં આવ્યા છતાં પણ શુક્રાચાર્યના મનમાંથી રાક્ષસ ભાવ જતો નથી, અને ધનનો ભાવ જતો નથી. શુક્રાચાર્ય સમજી ગયા કે વધારે વિઘ્ન કરીશ તો ભગવાન મને હાવ આંધળો કરશે. બીજો આનું ભાવાર્થ બતાવું બહેનો. બીજો ભાવાર્થ બહેનો ભાઈઓ એ છે, એક ભાઈ સવારે એના ડેલામાંથી બહાર નીકળ્યો અને તરત જ પાછો ડેલામાં આવ્યો. એની પત્નીએ પૂછ્યું કે કેમ, તબિયત બરાબર નથી? ના. બીપી વધી ગઈ? ના. શરદી થઈ ગઈ? ના. તાવ આવ્યો? કે ના. તો પત્ની પૂછે છે કે તો આટલો બધો પરસેવો શાનો વળી ગયો? ત્યારે આ ભાઈ કહે છે કે હું આપણા ડેલાની બહાર નીકળ્યો ને આપણા પાડોશમાં કોઈ સાધુ આવેલા અને આપણા પાડોશીએ એને 501 રૂપિયા દક્ષિણા આપી. આટલો ઈર્ષાળુ હતો ને આટલો લોભ્યો હતો, બીજા કોઈ દાન આપે ની જોઈ નહોતો. તો બોલો, યાદ રાખજો બહેનો ભાઈઓ, આપણે કોઈને આપી ન શકી તો ચાલશે. આપણે બીજાને પ્રેરણા આપી. આપણે કેવું કે બેન ભાઈ તમે તો જાણો છો, હમણાં મારે ધંધા મોળા પાણી હાલે છે, બાળકો ભણે છે, એટલે હું કાંઈ આપી શકું એમ નથી, પણ ભગવાને તમને ઘણું આપ્યું છે. તમે કદાચ આ સત્કાર્યમાં આપો ને તો તમારે કાંઈ ખૂટે એમ નથી. સમુદ્રમાંથી એકાદું ટીપું આપણે ભરી લઈ લઈને તો ઓછું થાય એમ નથી. આમ બહેનો ભાઈઓ તમે કયો અને તમારી પ્રેરણાથી એ દાન આપે ને એટલે પેલું પુણ્ય કોને મળે? જેણે આંગળી ચીંધી હોય ને એને પેલું પુણ્ય મળે. કોઈને આડો પગ ન કરવો. કોઈ આપતું હોય તો એમ ન કેવું કે ના ના અહીંયા ન દેતા. ઘણા તો એમ કે 2 પગવાળા ન દેવું. હા, 2 પગવાળા ન દેવું. કે 2 પગવાળાને દેવાનું બંધ થાવ તો કરશો શું? 2 પગવાળા એટલે સાધુ ને બ્રાહ્મણ. હા, કે એને કાંઈ ન દેવું.
બહેનો ભાઈઓ, અમને પરમાત્માએ ધર્મ પ્રચારનું કામ સોંપ્યું છે. પરમાત્માએ અમને આજ્ઞા આપી છે કે તમે જગતની અંદર ધર્મ ફેલાવો અને જગતના લોકો તમને 10મો ભાગ આપશે. માટે બહેનો ભાઈઓ, 10મો ભાગ બને તો આ કાર્યમાં આપવો. ભગવાને બધાને ઘણું આપ્યું છે. પેલા કરતા દિવસો બહુ સારા છે. અત્યારે દૈન રાજી થવું. શુક્રાચાર્ય સમજી ગયા કે વધારે વિઘ્ન કરીશ તો ભગવાન મને હાવ આંધળો કરશે. વામનજી પણ શુક્રાચાર્યની એક આંખ ફોડીને બોધ આપે કે તમે બ્રહ્મ જ્ઞાની તેમજ તપસ્વી, પરંતુ તમે 2 આંખથી જગતની નિહાળો છો એટલે તમારું જ્ઞાન વહી જાય. યાદ રાખજો બહેનો ભાઈઓ, જ્ઞાનને ટકાડવું હોય ને તો એક જ આંખથી જગતને નિહાળો. એક આંખ એટલે ડાબી આંખ બંધ કરી દો ને જમણી આંખે જગતને જોશો, એને એક આંખ કયો ના. એક આંખ એટલે જ્ઞાન નેત્રથી, જ્ઞાનની આંખથી આ જગતને જોવો. કોઈની અંદર અવગુણ ન જો, પણ બધાની અંદર ગુણ જો. આની એક આંખ બતાવી છે. ઘણા લોકો શરૂઆતમાં હારો સંબંધ બાંધે, પછી વચ્ચે ખાટા મોડું થઈ જાય. આને 2 આંખ કીધી છે. હા, આજે સંબંધ બાંધો, જીવો તાહુદી એવો એવો બહેનો ભાઈઓ નિભાવો. આને એક આંખ કીધી છે. પછી સંકલ્પ પરિપૂર્ણ થયો એટલે વામનજીનું સ્વરૂપ વધવા લાગે અને વામનજી વિરાટ સ્વરૂપ ધારણ કરે. 1000 હાથ છે વામનજીના ચરણ ધરતીમાં અને મસ્તક બ્રહ્મલોકમાં ગયું. વામનજીના શ્રીઅંગમાં બધાય દેવો ઋષિઓ દેખાય. વામનજીએ આખા જગતને માપી લીધું. જગતની બહાર પણ વામનજી 10 આંગળ બિરાજેલા છે. વિરાટ સ્વરૂપમાં આવેલા વામનજીના એક ચરણમાં સમગ્ર પૃથ્વીનું રાજ્ય આવી ગયું. બીજા ચરણમાં બ્રહ્મલોક આવી ગયો. હવે ત્રીજો પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી. અને બલિ રાજા તો વિરાટ રૂપ જોઈ અને ગભરાઈ ગયા છે. તે સમયે વિદ્યાવલી રાણી આવીને કહે કે પ્રભુને વારંવાર વંદન કરીને કહે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. શું ટાઈમ થયો? હે આવી ગયું? ચા કાંઈ વાંધો, તમે વહેલા આવી ગયા. 10:30 ટાઈમ છે. એવું છે? કાંઈ વાંધો. હા તો આપણે 5-10 મિનિટ વિરામ દઈ દઈએ. બરાબર? હા.